હેલો મિત્રો, કેમ છો બધા? આવી જાઓ સાચી ચેનલમાં જ આવ્યો. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આ તું આપણું કાંઈક જૂનું સ્ટેન્ડ અત્યારે લગી ઉતારતા હતા, તૂટેલું ફૂટેલું. અને આ કાંઈ સ્ટેન્ડ નહોતું, આ હતું. જોઈ જો કાઢું. આ હતી ઓલી માઇકની ઘોડી આવે ને, પીવીસી પાઇપ અને જુગાડ લગાવીને આપણે બનાવતા. એટલે આનું હવે આ છેલ્લો દી છે અને આપણે આવી ગયું છે સ્ટેન્ડ નવું ફ્લિપકાર્ટમાંથી હે ને, પાર્સલ આવી ગયું છે. કાલે જ આવ્યું છે. કાલે વિડીયો બનાવવા ભૂલી ગયો એટલે આપણે હવે અનબોક્સિંગ કરી નાખીએ. અને તમે હજી લગી મારો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ફોલો કરી નાખજો. અને કોન્ટેન્ટ કેવો લાગે ને એ લાઈક કરી નાખજો. રેડી? એટલે હવે આપણે આનું અનબોક્સિંગ કરીશું. તૂટતું નથી પણ એ બધો થયો. હાલ બાજુથી પેક છે, હાલ બાજુ તોડવું જોઈશે. આ ટેપ ઉખાડવી જોઈશે. હવે ઉખડી ગયો. જો હે ને 7 ફૂટ ઊંચું છે. જો મારી હાઈટ આટલી જ છે, આટલી કરી માથીને જરાક ઊંચું છે. એટલે મુદ્દે 7 ફૂટનું ન હોય, એમાં લખેલું હતું એટલે કહું 7 ફૂટનું ન હોય. અને તમે નાના નાના એને ડ્રોન શોટે લઈ શકો, સમજો. અને હવે આપણે નાના સ્ટેન્ડમાંથી ડાયરેક્ટ છે ને હવે મોટા સ્ટેન્ડમાં ટર્ન. અને જો તમારે આવી રીતના લોકેશન બદલાવવું હોય તો તમે જો બેકગ્રાઉન્ડ રહ્યું ને એ બદલાવી શકો. આમાં કાંઈ તો જો મારે જવું હોય કે ગમે જવું હોય મારે, હું આમ કહીને ચપટી વગાડું તે જોઈ શકું, સમજ્યા? આમ વિડીયો સ્થિર હોવો જોઈએ, સમજ્યા? જો હે ને વિડીયો એને આમ ચોખ્ખો આવવો જોઈએ અને આમ સ્થિર રહેવો જોઈએ. એટલે તમે એને આમ કહીને ચપટી વગાડું તે ગમે હોય જાઓ. જો હું વગાડું ગમે હવે જાઓ. દુબઈ આવું ને જોઈ જો આવી ગયું દુબઈ. આ હું એટલે સાલાવ તમને ખબર જ નહીં પડે. સાલાવ અને જો તમે ઉભા રહી જો આમ જો શીખડાવ. તમારે જો આમ આરીસો હોય, ખોટું પણ મારે આરીસો નથી એટલે આમ લઈ લઉં અને આવી રીતના ગીત બનાવું. તું ના જા મેરી બાદશાહ, એવી રીતના તો તમે બનાવી શકો, સમજ્યા? એટલે આપણે પાછા આવી જાય આપણા લોકેશન ઉપર. અને હવે મારે જવું એ પાછું ક્યાં જવું એ ત્યાં જવું એ. હવે મારું વાહે જંગલમાં જવું એ. હા વયો ગયો ને, આવી રીતના હોય, સમજ્યા? અને હા, આપણો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા રિવ્યૂ વ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં આવી ગયો હોય તો જોઈ શકો. અને આપણો મિની વ્લોગ પણ આવી જશે ટાઈમ ઉપર, તો તમે જોઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો ફરીથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.